તો જો કશું બહાર સામે દેખાતું એ નહીં, કેટલો વરસાદ પડે, ભયંકર વરસાદ પડે, સામે કોઈ તો દેખાતું. હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય ભૂચરમાં. કેમ છો બધા? મજામાં ને? મજામાં જ રહેવાનું. અને આજે તો એટલું મસ્ત ઠંડુ ઠંડુ વાતાવરણ કરી દીધું અને અહીંયા ઊભું રહેવાની મજા આવે એવું વાતાવરણ કરી દીધું. સવારના 7:30 વાગ્યા છે, પણ વાતાવરણ એટલે એકદમ મજા આવે ને એવું છે. એમ થાય કે આપણે અહીંયા જ ઊભા રહીએ, પણ કામનો બોજ, કામની જવાબદારી એટલી બધી હોય કે આપણને એવું થાય, એમ મનથી જ આપણને એવું કહે કે ના, અહીંયા અત્યારે ઊભું રહેવાનું, તારી જોડે ટાઈમ નહીં સહેજે, તું તારે બધું કામ જ કરવાનું છે. સવાર પડે એટલે આપણે ગાડી ચાલુ કરી દેવાની. તે રાત પડજો વહેલા, તે રાત્રે 12:30 વાગ્યા સુધી આપણી ગાડી દોડાઈ જ જવાની. આજે તો સવારે ઉઠવામાં મોડું થઈ ગયું હતું, કેટલા વાગી ગયા હતા, 6:45 જેવું થઈ ગયું હતું. પણ હજુ આપણે સરસ નહીં ધોઈને તૈયાર થઈ ગયા. પછી ભગવાનને જગાડી દીધા, સૂર્યનારાયણને જડે ચડાવી દીધું, બહાર આંગણામાં પાણી છોટી દીધું, દરવાજા ખોલી દીધા છે આપણે, કારણ કે આખી રાત દરવાજા બંધ રહે, પેલું એસી ચાલુ હોય ને મને આમ સફોકેશન જેવું થઈ જાય અંદર. મને એસી સહેજે ગમતું નહીં, પણ શું કરું, આ બધા લોકોને લીધે મારે પછી ચાલુ રાખવું જ પડે છે. કંઈ વાંધો નહીં, ચલો એ બધું ચાલ્યા કરે એવું બધું. તો જો આજનું વાતાવરણ હું તમને બતાવું, બહુ જ મસ્ત વાતાવરણ છે, મજા આવી જાય એવું છે. જો મોરલા બોલે એનો અવાજ આવે ને, વરસાદ ચાલુ થાય ને એટલે મોરલા બોલવાનું ચાલુ કરી જ દે. સુરત દાદા તો દેખાતા જ નહીં સહેજે, 4-5 દિવસથી તો બિલકુલ નહીં. કાલે સવારમાં તો બિલકુલ નહોતા દેખાતા, આવું જ વાતાવરણ હતું વરસાદવાળું. પણ બપોર પછી તો તડકો કાઢ્યો હતો, બહુ જ ગરમી લાગતી હતી બપોર પછી તો. એટલું લીલુંછમ જેવું લાગે ને, ત્યાં તો બધા ઝાડ એકદમ લીલાછમ જેવા થઈ જાય. કેટલા વાગે વરસાદ ચાલુ થયો ને કોઈ ખબર નહીં, પણ અત્યારમાં તો આજ તો બહુ જ ઠંડુ લાગે છે, એકદમ મસ્ત ઠંડો પવન આવે, મજા આવે એવું. તો હવે એક બાજુ પહેલાં ચા દૂધ મૂકી દો, અને કાલ રાત્રે ખાખરાને બનાવ્યા હતા ને તો મોડું થઈ ગયું હતું આપણે, તો રાતના જે વાસણ હોય ને તવીઓ ને બધું, તે બધું ઘસવાનું બાકી છે અત્યારે. તે પહેલાં એ બધું કામકાજ પતાવી દઉં અને પછી હું સેવા પૂજા શાંતિથી કરું. તે પહેલાં એક બાજુ ચા દૂધ કરી દઉં અને તો સુધી મારી વાસણ એટલા ઘસી જશે, બહુ વાસણ નહીં પણ જે 4-5 વાસણ હોય ને એ બધા ઘસી દઉં પહેલાં હું, અને પછી આપણે મળીએ, બરાબર? તો જો આપણે સરસ ભગવાનની સેવા પૂજા કરી દીધી છે અને દીવાઈ કરી દીધા છે. દીવા તો રોણાઈ થઈ ગયા મારા. અને જુઓ બહુચરમાને મસ્ત આજે પીળી ચુંદડી પહેરાવી દીધી છે, આજે ગુરુવાર છે ને. અને કાનાજીને જુઓ, આજ કાનાજીનો આજે કાનાજી શેઠ સગાડસા હોય ને એવા દેખાય છે. શું કહેવું તમારું? જો નજીકથી બતાવું, કાનાજીને જે પાઘડી પહેરાઈ છે ને એ પાઘડી શેઠ સગાડસા જેવી છે, મસ્ત છે ને, મોરપંખવાળી. જો થઈ ગયા છે સવારના 10:25 અને વાતાવરણ કેવું કર્યું છે, કેટલું બધું અંધારીને આવ્યું છે. કારણ રાત્રે તો મને ખબર નહીં કેટલો વરસાદ પડે, પણ નેસુન પપ્પા સવારે કહેતા હતા કે રાત્રે કેટલો કે ધોધમાર વરસાદ પડ્યો છે ને, બહુ જ કે વરસાદ પડ્યો હતો. ગેટની અંદર છે ને કોઈને આવવા નહીં દેતા, કારણ કે કેવું થાય કે અમુક ટાઈમે ફ્લેટમાં તો બધાના દરવાજા બંધ હોય, કોઈને ખબર ના હોય બાજુવાળાના કે બાજુવાળાના ઘરમાં શું થાય છે એવું. એટલે ગેટની અંદર કોઈની એન્ટ્રી નહીં. આવી રીતે કોઈ વેચવાવાળું કયું કોઈ આવે, શાકભાજીવાળા આવતા હોય, લસણવાળા, બધા કેટલાય આવતા હોય છે. પછી જો આ વાળ વેચવાવાળા ને લેવાવાળા આવે છે ને એ આવતા હોય છે, શાકભાજીવાળા આવતા હોય છે, પણ કોઈને ગેટની અંદર એન્ટ્રી નહીં. તો હું તમને એવું બતાવતી હતી કે અત્યારે પક્ષીઓનો બિચારાનો ઘણી તકલીફ પડતી હોય. આપણને તો કેવું હોય કે આપણે તો જો પોતાનું ઘર આપણે બનાવી શકીએ છીએ, બધી રીતે આપણે વ્યવસ્થિત સગવડ આપણને પોતે જાતે આપણે ઊભી કરી શકતા હોઈએ છીએ ને. શું જય શ્રી કૃષ્ણ જય ભૂચરમાં. જય શ્રી કૃષ્ણ જય ભૂચરમાં. તો શું કરો તમે? શક્કરપારાનો લોટ બાંધવાનો છે આજે. શેના શક્કરપારા બનાવ્યા હતા? મેદામાં કે ઘઉંમાં? મેદાના લોટમાં. હા, તો અંદર શું શું ઉમેર્યું તમે? આની અંદર મેં મેદો, સોજી,
પછી ગરમ કરેલું તેલ અને ઘીનું મોઈન લીધું છે. કેવું હોય કે આની શેલ્ફ લાઈન વધી જાય ને શક્કરપારાની, એની માટે કે કેવું હોય કે કસ્ટમર જોડે જાય પછી કેવું હોય કે લોકો બી થોડા દિવસ સુધી તો ખાય ને તો સારા રહે. કારણ કે મેં બી છે ને આવું ક્યાંક વાંચ્યું હતું કે છે ને આપણો કોઈ બી નાસ્તો હોય ને તેની અંદર આપણે ગરમ મોઈન ઉમેરીએ ને તેની શેલ્ફ લાઈફ વધી જાય. તો બધી દોતાનો લોટ એની અંદર થોડું મીઠું ઉમેર્યું છે કે જેથી કરીને એનો ટેસ્ટ હોય ને બેલેન્સ થઈ જાય હે ને શું. તો કિલો શક્કરપારા બનાવવાના છે આપણા મેદાના લોટમાંથી, જેનો ઓર્ડર છે આજે તે આપણે પૂરા કરીશું. અને જો અખાંડવાળું પાણી બનાવ્યું છે એકદમ ચોખ્ખું, અંદર ઇલાયચી પાવડર ઉમેર્યો છે ને એટલે આવું દેખાય છે, ઇલાયચી પાવડરવાળું છે. હેલો ફેમિલી, જય શ્રી કૃષ્ણ. જય બહુચરમાં. અને થઈ ગયા છે સાંજના 6:30 થઈ જાય એક્ઝેક્ટ. અને હું તમને બહારનો નજારો બતાવું, એટલો મસ્ત. મને એવું હતું કેટલાય દિવસથી મેં કીધું વરસાદ નહીં આવે, પણ આજે તો મેઘરાજા મન મૂકી વરસ્યા છે. મજા આવે એવો વરસાદ, પણ એકદમ ઠંડુ વાતાવરણ કરી દીધું છે. તો હું તમને બતાવું, આમ સામે કોઈ માણસ ના દેખાય એવો વરસાદ પડે છે. અને બજારમાં તો પાણી થઈ ગયું છે. હું તમને બતાવું, કશું બહાર સામે દેખાતું એ નહીં. કેટલો વરસાદ પડે, ભયંકર વરસાદ પડે તો સામે કોઈ દેખાતું. તમને મોબાઈલમાં કેવું દેખાતું મને ખબર નહીં, એવા બધું દેખાતું. વરસાદ પડે, આટલા દિવસ સુધી વરસાદ ના પડે, પણ આજે તો ખરેખર આમ ખતરનાક વરસાદ પડી ગયો. જો નેસુ મપ્પા આવી ગયા છે, આખા બધા પલળીને આવ્યા હતા બહારથી, પછી ઘેર આવીને નહીં લીધું ને બીજા કપડા એમને પહેરી લીધો છે, કોરા કપડા. તો બજારમાં કેવો વરસાદ? બજારમાં કેવો વરસાદ? એવું છે? અત્યારે આટલું બધો વરસાદ ક્યારનો ચાલુ છે ને એટલે હશે જ ત્યાં આગળ પાણી. સાચી વાત. હા, સાવધાન રહેવાનું. અત્યારે કોઈ એક કામ વગર કોઈ બહાર નહીં નીકળવાનું. એ જ ને, ફસાઈ જવાય આપણાથી. ગયા છે રાતના 8:30. તો આપણે દિયાબત્તી કરવાની હતી 6:30 તો થઈ ગઈ. પછી આજે બપોરના અમે લાગેલા છીએ કામ કરવા માટે. લોટને તો સવારે 11 વાગ્યા જેવું બોલી દીધા હતા બધાએ, તો જે તમને વિડીયોમાં કદાચ બતાવી જશે સવારે. અને અત્યારે જો હું શક્કરપારા જે મેદાના લોટના બનાવવાના હતા ને એ હું તળું છું. હું તમને બતાવું. જુઓ, આ મેદાના શક્કરપારા છે, હજુ બીજા બહાર પડ્યા છે થોડા ડીશમાં, અને આ તળી મૂક્યા છે. એકદમ મસ્ત ઘીનું મોણ નાખીને એકદમ કુરકુરા બનાવ્યા છે. અને આ બીજા તળાઈ છે, જે ચોખ્ખું તેલ આપણે લીધું હતું, સિંગ તેલ. હવે હું તમને બહાર જઈને બતાવું બહારનો નજારો. અને બહાર તો વરસાદ એટલો બધો છે ને, આમ દેખાય એવું નહીં. સામે બહુ જ અંધારીને આવ્યું છે ને, વરસાદ તો ધોધમાર પડે છે. તો જુઓ, નેન્સી બેઠી છે ત્યાં આગળ ભણવા માટે. એ તીખા શક્કરપારાનો ઓર્ડર છે, તો એ તીખા શક્કરપારા બનાવે છે. અને જોડે નેતુન પપ્પાએ જો હેલ્પ કરાવવા બેઠા છે. આજે વહેલા આવી ગયા હતા, વરસાદ બહુ હતો ને એટલે વહેલા આવી ગયા હતા, 6:30 વાગે ઘેર આવી જ ગયા હતા. અને જો આપણે મસાલાવાળી પૂરી, જે મેદાની આવે ને ફરસી પૂરી, એ બનાવી છે મસ્ત. પછી તીખા શક્કરપારા આટલા ગોઠવ્યા છે. જુઓ, 2 જણો કરવા બેઠા છે. અને આટલા શક્કરપારા છે બીજા, જે આપણે મીઠા શક્કરપારા બનાવીને ગળ્યા, એ આ બધા તળવાના છે. ને શું? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ખબરી તમે? જય શ્રી કૃષ્ણ. હા, શક્કરપારા ખાવા આવી જાઓ. કોઈ બી કામ હોય આપણે એકલાથી કરવું થોડું મુશ્કેલ થઈ જાય, પણ જો આપણને પરિવારનો સપોર્ટ હોય ને તો આપણે કોઈ બી કામ, ગમે એટલું અઘરું કામ હોય તો એ આપણને સહેલું થઈ જાય. પરિવારના સાથ વગર કોઈ વસ્તુ શક્ય નથી. એટલે જો બધા મને સપોર્ટ કરે જ છે, હું આ કામ કરું છું તો બધા મને બહુ જ સપોર્ટ કરે. તો હવે આપણે શક્કરપારા તળી દઈએ, બરાબર? થેન્ક યુ. થેન્ક યુ ફોર સપોર્ટ. થેન્ક યુ. તો જો છે ને આજનો આપણો ઓર્ડર કમ્પ્લીટ કર્યો છે. તીખી પૂરી 2 કિલો જેવી છે. એમાંથી આપણે ઓર્ડરમાં છે 1.5 કિલોની મેથીના શક્કરપારા, ફરસી પૂરી
પછી ગળ્યા શક્કરપારા, આ તીખી પૂરી આપણે એક બીજી પેક કરીને મૂકી છે, પછી આ પડવાળી ફરસી પૂરી અને આ મસાલાવાળી ફરસી પૂરી. તો આજનો છે ને આપણો કંઈક આટલો ઓર્ડર કમ્પ્લીટ કર્યો છે. હવે છે ને આખું શરીર જવાબ આપો છો. કેટલા વાગ્યા છે? હું તમને બતાવું કેટલા વાગ્યા. પેકિંગ ને કરતા જો કેટલા વાગ્યા છે. 1:40 થઈ જાય. કાલ સવારે છે ને આટલાનું છે ને આપણે વહેલા પાર્સલ કરવાનું છે ને એટલે આપણે ચેકિંગ કર્યું છે. સવારે છે ને આપણે બીજા બી કર્યા હતા ઓર્ડર, જે કમ્પ્લીટ કર્યા હતા, અને એના પછી આપણે આઈડિયા લીધા છે કે જેમને છે ને ઇમરજન્સીમાં મંગાયા છે. અને આ છે ને એ આપણે સેમ્પલ પેક રેડી કર્યા છે. કે કેવું હોય કે કસ્ટમર અત્યારે નવા હોય ને તો કેવું હોય કે એરિયા બી એક વખત ટેસ્ટ કરો કોઈ વસ્તુ જે એમને મંગાવી હોય એના સિવાય કે એક્સ્ટ્રામાં, તો કેવું હોય કે એમને આઈડિયા આવે કે કેવી રીતનો ટેસ્ટ છે, ક્વોલિટી છે એની માટે. અને એક આવ્યું થેન્ક યુનું સ્ટીકર છે કે તમે લોકોએ છે ને આટલો બધો અમને પ્રેમ આપ્યો, કારણ કે છે ને અમને કોઈ એક્સપેક્ટ જ નહોતું કર્યું કે છે ને અમારી જોડે ઓર્ડર જે છે એ બોમ્બેથી બી આવશે, ભાવનગરથી બી આવશે, મતલબ ઓલ ઇન્ડિયાથી આવે છે. ડાયરેક્ટ લોકો કોલ કરી એમના જે બી રિલેટિવ હોય ને એમાંથી સ્કેન કરીને ડાયરેક્ટ ઓર્ડર જ લખી દે છે, તમે મારું આટલું કરીને મોકલાઈ દેજો એડ્રેસ સાથે. તો આટલું તો છે ને અમે લોકોએ એક્સપેક્ટ જ નહોતું કર્યું. અમે લોકોએ, હું સિરિયસલીમાં કહું ને તો મેં મસ્તીમાં રીલ અપલોડ કરવાની ચાલુ કરી હતી કે મને એવું હતું કે હું છે ને કઈ વસ્તુ બનાવું છું તો હું છે ને બધાની જોડે શેર કરું, બસ મારા મનમાં આટલું જ હતું. પણ આ તો કેવું કહેવાય, એક અનકન્ડિશનલ કહેવાય કે અનએક્સપેક્ટેડ કહેવાય કે તમે લોકોએ આટલું બધું કર્યું. તો એની માટે છે ને બહુ બધું થેન્ક યુ કે અમારા જોડે છે ને અત્યારે લોકો એવું વિચારે કે નહીં આ વધારે છે, પણ એવું નહીં. આ સિરિયસલીમાં આમ લોકો એમાં કોઈ એમાં છે ને છુપવું વસ્તુ નહીં. આ બધી વસ્તુના છે ને હું રિવ્યૂ બી તમારી જોડે જેમ મારી જોડે આવશે ને એમ હું તમારી જોડે શેર કરે. તો બસ આટલો બધો પ્રેમ આપવા માટે બહુ જ બધું થેન્ક યુ. હવે છે ને બોલવાનો હોશ નહીં, કારણ કે છે ને હજુ કાલ સવારે જાગીને ઘરના કામ કરવાના છે, મારું પોતાનું કામ છે, પછી આયરા કામ છે, તો બહુ બધા કામ છે. હજુ તો કાલના ઓર્ડર બધા ઊભા જ છે. અને કાલના તો હજુ 3 કિલોનો તો ઓર્ડર ઊભો જ છે. અને હજી એક દીદીએ એવું કીધું હતું કે જો કાલે વરસાદ ઓછો રહેશે ને તો હું હજી તમારી જોડેથી આઈના ખાખરા લઈ જાય. અને હા, નરોડામાં તો છે ને અત્યારે નરોડામાં જ કે આઈ થિંક આખા અમદાવાદમાં છે ને બધી સ્કૂલોમાં ને એમાં છે ને જાહેર રજા આપી દીધી છે. તો બહુ જ બધો વરસાદ છે, તો તમારું ને તમારા પરિવારનું ધ્યાન રાખજો. તો આજ સાથે છે હું મમ્મીનો વિડીયો અહીંયા જ પૂરો કરું છું. જો તમને વિડીયો થોડોક બી ગમ્યો હોય, અમારી મહેનત થોડી બી ગમી હોય તો લાઈક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. કાલે મળીએ નવા ઓર્ડર સાથે, નવા ઉત્સાહ સાથે, મસ્ત તૈયાર થઈને. તો જય શ્રી કૃષ્ણ, જય ભૂચરમાં.